હેલો એન્ડ નમસ્કાર એવરી સ્ટુડન્ટ્સ, અક્ષરમ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. સ્ટુડન્ટ્સ, લાસ્ટ ઘણા લેક્ચરની અંદર આપણે અત્યારે જોઈ રહ્યા છે સામયિક શ્રેણી જે ચેપ્ટર છે એની સિરીઝ અત્યારે ચાલુ રહી છે. જો અગાઉના વિડીયો જોવાના બાકી છે તો ખાસ પહેલા એ ક્લિયર કરો, જેથી કરીને આવનારા સેશનની અંદર જે સામયિક શ્રેણીમાં જે આપણું સ્વાધ્યાય ચાલવાનું છે એ તમે થોડું વધુ સરળતાથી સમજી શકશો. તો બસ સ્વાધ્યાયની અંદર બધા રિપીટેટિવ સમ હોય છે, થોડાક એડવાન્સ અને પ્રો લેવલના સમ હોય છે, એ આપણે કરવાના છીએ. તો ચલો શરૂઆત કરીએ છીએ વિભાગ ડી થી. સમ નંબર 9 થી 11 આપણે કરવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ વિભાગ ડી, સમ નંબર 9. નીચેના સામયિક શ્રેણી એક કારખાનાનું દૈનિક ઉત્પાદન દર્શાવે છે. આલેખની રીત, 3 રીત છે, એમાંની પહેલી રીત આલેખની રીતે તેનું વલણ શોધો. આપી દીધા છે તમને દિવસો, ઉત્પાદન. તો સ્ટાર્ટ કરીએ છીએ સર્વપ્રથમ આલેખ. આલેખમાં કીધેલું છે પેલા એક્સ એક્સિસ, વાય એક્સિસ. એક્સ એક્સિસ પર હંમેશા સમય નિરપેક્ષ ચલ આવશે, વાય ઉપર સાપેક્ષ ચલ જે તમને એકમો આપેલા હોય તે. હવે સમય આપણે લખી દીધો છે 9 થી 10. હવે જો મિનિમમ સંખ્યા કેટલી છે? 21 છે અને મેક્સિમમ સંખ્યા કેટલી છે? 27 છે. તો એક એક એકમ આપણે લઈ શકાય, 21, 22, 23, 24, 25, 26. અહીંયા પણ એ રીતે લીધેલું છે, પણ શરૂઆત જો તમે ડાયરેક્ટ 20 થી કરતા હોય તો તમારે લખવું પડે ઝિગઝેગ. ઝિગઝેગ 20, 21, 22, 23, 24, 25, 27, 28, 29 તમે તમારી રીતે લખી શકો છો. બસ આલેખ તમને આવડે છે. પ્રથમ પહેલો સમય છે ઉત્પાદન છે 21, તો 1 ની સામે લખવાના છે 21. ચલો 2 ની સામે છે 22, 3 ની સામે છે 23, 4 ની સામે છે 25, 5 ની સામે છે 24, 6 ની સામે છે 22, 7 ની સામે છે 25, 8 ની સામે 26, 9 ની સામે 27 અને 10 ની સામે 26. તો એ રીતે આપણે આલેખ બનાવીએ છીએ. જે આપણે 4.1 માં આલેખ બનાવ્યા હતા એ જ પ્રમાણે આપણે અહીંયા આલેખ બનાવ્યો છે. જે આલેખ બિંદુ દર્શાવ્યા છે તેને મૂળ શ્રેણી કહીશું, અને વચ્ચેથી બિંદુની પાસેથી પસાર થતી કોઈ એક રેખા જે બનાવીએ છીએ જેને આપણે કહીએ છીએ વલણ. ખાસ યાદ રાખજો, સ્કેલના માધ્યમથી તમારે બનાવવાની રહેશે, જેને શું કહેવાય છે? વલણ. ખાસ પ્રમાણમાપ એક્સ એક્સિસ, વાય એક્સિસ 1 સેમી. અહીંયા તમને 1 દિવસ લીધેલો છે અને અહીંયા તમારે 1 એકમ ઉત્પાદનનો લીધેલો છે. પ્રમાણમાપ તમારે ભૂલવાનું નથી. આલેખની રીત સરળ હોય છે, ખાસ જરૂરથી પ્રેક્ટિસ કરી લેજો આલેખની અંદર, જેથી કરીને બોર્ડની અંદર જો કદાચ પૂછાય તો એમાં નાનામાં નાની ભૂલ પણ આપણે પડવી જોઈએ નહીં. વેરી ઇમ્પોર્ટન્ટ સમ માર્ચ 2018 માં છે, 20 માં છે, 24 માં છે. ઘણા બધા છોકરાઓ હોશિયાર હોય, પ્રિડિક્શન કરે. 2 વર્ષે 4 વર્ષ પછી પૂછે. આપણે 2027 માં એક્ઝામ આપવાના છે તો ડેફિનેટલી પહેલા 4 વર્ષ પછી પૂછાયું, હવે 3 વર્ષ પછી પૂછાશે. એવું નથી હોતું, ગમે ત્યારે પૂછી શકે છે. એક સામયિક શ્રેણી ચલ, નીચેની માહિતી આપેલી છે, સુરેખ સમીકરણનું અન્વયોજન આપેલું છે. માત્ર ને માત્ર 3 વસ્તુ તમને આપેલી છે. જુઓ કઈ 3 વસ્તુ તમને આપેલી છે. પહેલી n આપેલા છે, સિગ્મા y આપેલા છે અને સિગ્મા ty આપેલા છે. ઇવન કે જ્યારે સુરેખ અન્વયોજન કરો ત્યારે આપણી પાસે 5 ખાના હોય છે, 5 ટોટલ હોવા જોઈએ છે. તો સમજો હવે દાખલાને, જો n બરાબર 4 આપેલા હોય, n બરાબર કેટલા આપેલા હોય? 4. તો કોલમ તમારું t નું 1 થી 4 સુધી બનાવવું. n બરાબર 4 છે તો t કેટલા? 1, 2, 3, 4. પાછળના વિડીયોઝ જે આપણે બનાવેલા છે ખાસ જઈને જુઓ. ત્યારે આપણે લખતા હતા n બરાબર, અહીંયા જે t નું જે છેલ્લું કોલમ એટલે કે અહીંયા જે હતા એ જ ડાયરેક્ટ આપણે અહીંયા લખી દેતા હતા n બરાબર 4. જેને જોવો વિડીયો 4.2 ના, એમાં એ રીતે આપણે દર્શાવેલું છે. તો બસ અહીંયા n 4 છે તો t કેટલા સુધી લેવાના? 4. જો n 5 હોત તો t ને 1, 2, 3, 4, 5 સુધી લેવાના. જો n બરાબર 8 હોત તો t બરાબર 1, 2, 3, 4, 5, 6, 7, 8 સુધી લેવાના. ટી સ્ક્વેર તૈયાર આપેલું છે આપણને. 1 નો વર્ગ 1, 2 નો 4, 3 નો 9, 4 નો 16. કરી નાખવાનું છે ટોટલ. 9 કશું જ નથી, ટોટલ આપણે કરી દઈએ છીએ. ચલો 1 + 2 + 3 + 4 કેટલા થઈ જશે? 10. જ્યારે અહીંયા કરીશું
1 + 4 + 9 + 16 જવાબ આવશે 30. બસ થઈ ગયા 5 ટોટલ. 1 2 3 4 5 5 ટોટલ થઈ ગયા પછી આપણે દાખલાને ખૂબ સરળતાથી ગણી શકીએ છીએ. અહીંયા પહેલું સ્ટેપ આપણે કરી નાખીએ. T બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા T/n. બીજું સ્ટેપ છે આપણા માટે y બાર. y બારની ફોર્મ્યુલા શું? સિગ્મા y/n. બધી જ સંખ્યા તમારી પાસે છે. સિગ્મા ટી જુઓ, સિગ્મા ટી કેટલો છે તમારી પાસે? 10. n બરાબર કેટલા છે? 4. તો ટી બાર બરાબર કેટલા આવે આપણી પાસે? કેલ્સીયમ કરી લો ફટાફટ. કેટલા આવશે? 2.5. ક્લિયર અહીંયા સુધી? હવે સિગ્મા વાય, તો સિગ્મા વાય ઓલરેડી રકમમાં જ આપેલા હતા. કેટલા છે આપણી પાસે? 270/4. તો આપણે વાય બાર પણ લખી નાખીએ. ચલો કેલ્સીયમ કરો. 270/4 તો જવાબ આવે 67.5. કમ્પ્લીટ. ચલો ત્રીજું સ્ટેપ આપણને બધાને ખ્યાલ છે. સ્ટેપ બી. બી ની ફોર્મ્યુલા શું? n ઇન્ટુ સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વાય ડિવાઈડ બાય n ઇન્ટુ સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી નો હોલ સ્ક્વેર. ચોથું સ્ટેપ આપણા માટે વિદ્યાર્થી મિત્રો હોય છે a બરાબર y બાર માઇનસ b ઇન્ટુ ટી બાર. અને છેલ્લું અને મહત્વનું સ્ટેપ હોય છે y કેપ. કયું? a પ્લસ b ઇન્ટુ ટી. ન્યૂનતમ વર્ગની રીત, સુરેખ સમીકરણ અન્વયોજનની રીત બંને એક જ રીત છે. 5 સૂત્ર તમને લોકોને કડકડાટ આવડતા હોવા જોઈએ. ચલો n બરાબર 4 હતા. સિગ્મા ટી વાય કેટલા છે? 734. ચલો સિગ્મા ટી કેટલા છે આપણી પાસે? તો સિગ્મા ટી છે 10. સિગ્મા વાય કેટલા છે આપણી પાસે? 270. ડિવાઈડ કરીએ છીએ આપણે. n બરાબર 4 ઇન્ટુ સિગ્મા ટી સ્ક્વેર કેટલા છે? 30 છે. તો સિગ્મા ટી સ્ક્વેર આપણે કરી દઈએ 30 અને સિગ્મા ટી નો હોલ સ્ક્વેર એટલે કરવાનો છે 10 નો વર્ગ. ચલો કેલ્સીયમ કરીએ છીએ. 734 × 4 તો જવાબ આવશે 2936 માઇનસ 2700 ડિવાઈડ કરીએ. 4 તરી 12 એટલે 120 માઇનસ 10 નો વર્ગ કેટલો થશે? 100 થશે. તો કરી નાખીએ 100. 2936 માઇનસ 2700 જવાબ આપણને મળ્યો 236. છેદમાં આપણે કરી દઈએ 20. તો જોઈએ જવાબ શું આવે છે? 236/20 જવાબ આવશે 11.8. તો જવાબ આપણને બી મળ્યો છે 11.8. ક્લિયર અહીંયા સુધી? એકદમ મસ્ત, એકદમ મસ્ત. ચલો શાબાશ. સ્ટાર્ટ કરીએ. એ ટી બાર કેટલો છે? વાય બાર 67.5. 67.5 માઇનસ બી કેટલો છે? 11.8 અને ટી બાર હતો આપણા માટે 2.5. ટી બાર કેટલો છે? 2.5. સર્વપ્રથમ તમારે થશે ગુણાકાર. 67.5 માઇનસ 11.8 ગુણ્યા 2.5 તો જવાબ આવશે 29.5. તો ફાઇનલી તમારો એ બરાબર કરી નાખો 67.5 માઇનસ 29.5 તો જવાબ તમારો આવશે 38. ક્લિયર? અહીંયા મૂકી દેવાનું છે આપણે. એ બરાબર કેટલા છે? 38. બી કેટલા છે આપણી પાસે? 11.8 અને બનશે ટી. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો જવાબ આવી જશે. કારણ કે દાખલાની અંદર તમને લોકોને કોઈ ટીની કિંમત આપેલી નથી. ટીની કિંમત નથી આપેલી તો તમારા માટે થઈ જશે સમીકરણ. એ તમારો જવાબ થઈ જશે. પરંતુ માની લો અહીંયા તમને એવું કીધું હોત કે કોઈ વર્ષ, એટલે કે અહીંયા તમને એવું આપેલું હોત કે t બરાબર 9 છે તો તમારે દાખલાની અંદર t બરાબર 9 જે છે
એ અહીં તમારે મૂકવા પડે. પછી આપણે જે ગણતરી કરતા હતા એ મુજબ તમારે કરવી પડે, જે તમને આવડે છે. ક્લિયર? ચલો, એકદમ મસ્ત. અને અગેન એન્ડ અગેન ફરીને હું તમને એ જ કહું છું, દાખલો આઈએમપી છે, સેક્શન સી ની અંદર પૂછાયો દાખલો છે, ડી ની અંદર પણ પૂછાયો દાખલો છે. માત્ર 3 વસ્તુ આપેલી છે અને આખો દાખલો ગણવાનો છે. n જેટલા આપેલા હોય એટલી ટી ની સંખ્યા તમારે લખવાની છે. n 5 હોય તો 1 2 3 4 5 લખવાના, n 3 હોય તો ટી 1 2 3 કરીને દાખલો ગણવાનો રહેશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ. ચલો આગળ વધીએ. એક વસ્તુની માંગ માટે એક સ્ટોરમાંથી એકત્રિત કરેલી માહિતી નીચે મુજબ છે. ઓકે. 3 માસના ચલિત સરેરાશ વડે વલણ મેળવો. જો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર 3 રીત આપણે થઈ ગઈ. પહેલી રીત કઈ હતી આપણા માટે? તો પહેલી રીત હતી આપણા માટે આલેખની રીત, જે આપણે અહીંયા કરી છે. આલેખની રીત. આલેખની રીત થઈ ગઈ પછી બીજા નંબરની આપણે સુરેખ સમીકરણ અન્વયોજનની રીત કરી, અને ત્રીજી રીત છે આપણે ચલિત સરેરાશ. તો એક જ સેશનની અંદર 3 રીત આપણે શીખવાડી દીધી. હા, એ પછીની વાત છે કે ચલિત સરેરાશમાં 4 વર્ષીય અને 5 વર્ષીય પણ છે. ટૂંકમાં એક ઓવરવ્યુ પણ તમને આની અંદરથી મળી જતો હોય છે. ચલો, મારે કશું બોલવાનું જ નથી. તમે લોકો ફટાફટ વિડીયોને પોઝ કરો અને ફટાફટ પેલા દાખલો ગણો, પછી મારી સાથે આન્સર ટેલી કરતા જજો. ચલો, 3 વર્ષ છે તો 3 વર્ષનો સરવાળો મધ્યમ વર્ષમાં લખાય. 15 + 16 + 18. કેલ્સી લઈ લો હાથમાં અને ફટાફટ કરો ટોટલ અને લખો શું જવાબ આવે છે. 15 16 18 જવાબ આવશે તમારે 49. એ 49 ને નીચે લખવાના છે, ઉપરથી 1 વર્ષ માઇનસ કરવાનું છે, નીચેથી 1 વર્ષ પ્લસ કરવાનું છે. તો 49 - 15 + 18 તો જવાબ તમારો આવશે 52. એ જ 52 તમારે અહીં લખવાના છે, માઇનસ ઉપરથી 1 વર્ષ કરો -16 અને નીચેથી 1 વર્ષ પ્લસ કરો 23. તો 52 - 16 + 23 તમારો આન્સર આવશે 59. એ જ 59 તમારે અહીં લખવાના છે, ઉપરથી કરવાનું છે માઇનસ અને નીચે તમારે કરવાનું છે પ્લસ. તો -18 + 23 તો જવાબ આવશે 64. એ જ 64 તમારે અહીં લખવાના છે, ઉપરથી કરવાનું છે -18 અને નીચેથી કરવાનું છે +20. એટલે જવાબ તમારો થઈ જાય 66. -18 + 20. ક્લિયર? 3 વર્ષ હોય તો ઉપર ડેશ નીચે ડેશ આપણે કીધેલું છે તે મુજબ. 5 વર્ષ હોય તો ઉપર ડબલ ડેશ નીચે ડબલ ડેશ. ચલો, 3 વર્ષીય તો એકદમ સરળ છે. હવે બધાને ડિવાઈડ 3 કરી નાખવાના છે, કારણ કે 3 વર્ષીય છે. 5 વર્ષીય હોય તો ડિવાઈડ 5 થાય. 4 વર્ષીય છે તો ડિવાઈડ કેટલા થાય કમેન્ટમાં લખી દો. 52/3, 59/3, 64/3, 66/3. ચલો, 49 ડિવાઈડ 3 તો જવાબ આવશે 16.33. 52/3 17.33. 59/3 19.67. 64/3 21.33 અને 66/3 22. કમ્પ્લીટ. અહીંયા તમારો દાખલો થઈ જાય છે પૂરો. તો આજના સેશનની અંદર જે ટૂંકા દાખલા હતા 3 વર્ષીય હતા, પછી આપણે ખૂબ મહત્વનો એવો દાખલો જે આજે જોયો છે આપણા માટે સુરેખ સમીકરણ અન્વયોજનની રીત. ટૂંકો દાખલો છે. ફરીથી આજના સેશનમાં આપણે બોલીએ છીએ દાખલો આઈએમપી છે. આવા દાખલાની ખાસ તમે લોકો પ્રેક્ટિસ કરજો. બાકી તમને આલેખ છે અને 3 વર્ષીય તો આવડતા જ હતા. તો નેક્સ્ટ સેશનમાં આપણે મળીશું સેક્શન ડી ની અંદર. જો કોઈ સમ બાકી હશે તો એ કરીશું, અધરવાઇઝ આપણે કરીશું સેક્શન ઈ, જેની અંદર થોડા મોટા દાખલા છે. તો ફરીથી મળીશું નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી બાય, હેવ અ નાઇસ ડે.